દીકરીએ પોતાના પિતાનું નામ ઊંચું કર્યું. દીકરો કુળનું નામ આગળ વધારે છે એવું લોકો કહેતા હતા, પરંતુ એક દીકરીએ પોતાના પિતાનું નામ એટલું ઊંચું કર્યું કે આખું ગામ ગર્વથી ઊભું થઈ ગયું. સૂર્યપુર નામના ગામમાં રહેતા ગોવિંદભાઈ રોજ મજૂરી કરીને ઘર ચલાવતા. ઘરમાં પત્ની અને એક જ દીકરી માહી. નાનપણથી ખૂબ હોશિયાર હતી. સ્કૂલથી આવે એટલે સીધી પપ્પા પાસે દોડી જતી. પપ્પા, આજે મને ફરી પ્રથમ નંબર આવ્યો. ગોવિંદભાઈ ખુશ થઈને કહેતા, મારી દીકરી એક દિવસ બહુ મોટી બનશે. પણ ગામના લોકો હસતા. ગોવિંદ, દીકરીને આટલું ભણાવીને શું કરવાનું? આખરે તો બીજાના ઘરે જ જવાની ને. કોઈ કહેતું, દીકરો હોત તો નામ રોશન કરત. ગોવિંદભાઈ હસીને એક જ જવાબ આપતા, મારું નામ મારી દીકરી જ રોશન કરશે. લોકો વધુ હસતા. સમય પસાર થયો. માહી 12મા ધોરણમાં આખા જિલ્લામાં પ્રથમ આવી. સમાચાર પત્રમાં ફોટો આવ્યો. ગામના સૌ અભિનંદન આપવા આવ્યા. પણ કોઈ બોલી ગયું, છોકરી છે, લગ્ન પછી બધું પૂરું. માહીએ આ વાત સાંભળી લીધી. એ દિવસ તેણે મનમાં નક્કી કર્યું, હવે હું માત્ર મારા માટે નહીં, મારા પપ્પાના વિશ્વાસ માટે જીવીશ. ગોવિંદભાઈએ દીકરીને શહેરમાં ભણવા મોકલી. પૈસા નહોતા એટલે તેમની પોતાની એકમાત્ર ભેંસ વેચી. જૂનું ઘર ગીરવે મૂક્યું. પોતાના નવા કપડાં ખરીદવાનું પણ બંધ કર્યું. એક દિવસ માહી રજામાં ઘરે આવી. તેણે જોયું, પપ્પાના ચપ્પલ ફરી ફાટી ગયા છે. તે બોલી, પપ્પા, નવા ચપ્પલ કેમ નથી લીધા? ગોવિંદભાઈ હસીને બોલ્યા, હજુ વાર છે બેટા, પહેલા તારું ભણતર પૂરું થાય પછી લઈશું. માહી અંદર ગઈ અને પહેલી વાર એકલી ચૂપચાપ રડી. વર્ષો પછી માહીએ યુપીએસસીમાં સમગ્ર રાષ્ટ્રીયમાં ટોપ ક્રમે પાસ કર્યું. આખા ગામમાં ખુશીની લહેર દોડી. ટીવી ચેનલો પર, સમાચાર પત્રો પર બધે એક જ સમાચાર હતા, મજૂરના ઘરની દીકરી બની આઈપીએસ ઓફિસર. સન્માન સમારોહ રાખવામાં આવ્યો. મંચ પર માહીને બોલાવવામાં આવી. એન્કરે પૂછ્યું, તમારી સફળતાનું સૌથી મોટું શ્રેય કોણે આપશો? માહી માઇક લઈને સીધી સ્ટેજ પરથી નીચે ઉતરી. ભીડમાં બેઠેલા તેના પપ્પા પાસે પહોંચી. ગોવિંદભાઈ આજે પણ એ જ જૂના કપડામાં હતા. માહીએ બધાની સામે તેના પગમાં માથું મૂક્યું અને રડતા રડતા બોલી, આજે લોકો કહેતા હતા કે મારા પિતાનું નામ બનાવ્યું છે, પણ સત્ય તો એ છે, મારા પિતાએ પોતાનું આખું જીવન વેચીને મારું ભવિષ્ય બનાવ્યું છે. આખું મેદાન શાંત થઈ ગયું. માહીએ આગળ કહ્યું, લોકો પૂછતા હતા, દીકરી શું કરશે? હું આજે આખા સમાજને કહેવા માંગુ છું, દીકરીને તક મળે તો પિતાનું નામ આકાશ સુધી લઈ જઈ શકે છે. ગોવિંદભાઈની આંખોમાં આંસુ રોકાતા નહોતા. તેમણે દીકરીના માથા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, બેટા, આજે મને દીકરાને ક્યાંય ખોટ નથી લાગતી. તું મારી દીકરી નથી, તું મારા માટે મોટો ગૌરવ છે. તાળીઓના ગડગડાટ વચ્ચે આખું ગામ ઊભું થઈ ગયું. જે લોકો ક્યારેક કહેતા હતા, દીકરી પર આટલો ખર્ચ શા માટે, એ જ લોકો આજે પોતાની દીકરીને ભણાવવા માંગે છે. શીખ, દીકરી પિતાનું ઘર છોડે છે, પણ જો તેને વિશ્વાસ અને શિક્ષણ મળે તો તેના પિતાનું નામ આખી દુનિયામાં રોશન કરી શકે છે. કારણ કે દીકરી ક્યારેય ભાર નથી હોતી, તે તો પિતાના સપનાનું સૌથી સુંદર સ્વરૂપ હોય છે.